વલસાડ જિલ્લા કોંગ્રેસમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે, કારણ કે ત્યાં પણ ભંગાણ સર્જાઈ રહ્યું છે। ઉમરગામના કુલ 5 જેટલા કોંગ્રેસના કોર્પોરેટર્સે કેસરીયો ધારણ કરી લીધો છે। ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસના 6 કોર્પોરેટરમાંથી 5 કોર્પોરેટર હવે ભાજપમાં। શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા સુરેશ યાદવ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં તેઓએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે। હવે નગરપાલિકામાં કોંગ્રેસના માત્ર 1 જ કોર્પોરેટર બચ્યા। ઉમરગામ નગરપાલિકાના 5 કોર્પોરેટરશ્રીઓ આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં જોડાઈને પોતાના વિસ્તારનો પણ ભવ્ય વિકાસ થાય, ઉમરગામ એક સુંદર શહેર બને એ માટે આજે 5 સભ્યો જોડાયા છે। અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ભારતમાં નહીં, ગુજરાતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં એક એવી લહેર પેદા થઈ છે કે લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપવા નીકળવાના છે અને આજે આ લોકો જોડાયા છે એ પણ એનો કોંગ્રેસ મુક્ત બની જ ગયેલું છે। અમારા અહીંયા 22 સભ્ય હતા, તે પૈકી 6 સભ્ય કોંગ્રેસના હતા અને એમાંથી 5 નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ આજે ભાજપની અંદર જોડાઈ જાય છે। એ જ બતાવે છે કે લોકોની લાગણી હવે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને એ પણ એટલા માટે સાથે છે કે આ દેશના ધાર્મિક સ્થળોનો વિકાસ થયો। नगरपालिका 165 છે તેનો नगरपालिका मैंने देखा हमारे प्रधानमंत्री आदरणीय मोदी जी का एक मंत्र है सबका साथ सबका विकास। तो सबका साथ सबका विकास पहले मुझे एक छलावा दिखता था, लेकिन जब मैंने पालिका में आया तो मैंने एक भाजपा की नीति देखा। भाजपा सरकार ने सबका साथ सबका विकास जो एक नारा है वो ज़मीन पे उतारा है। तो हम लोग 3 साल से काम कर रहे हैं, हमारा कोई काम होता है, कुछ बोलने जाता है तो बिंदास काम होता है। इस